સર, હું વારંવાર બીમાર પડી જાઉં છું, તો તેના કારણે મારી એકાગ્રતા પર અસર પડે ખરી? એક જાણીતી કહેવત છે, જો તન સે ગયા વો મન સે ભી ગયા. જ્યારે આપણને બીમારી થઈ હોય, શરદી છે, ખાંસી છે, તાવ છે કે માથું દુખવાની તકલીફ હોય, તો એવા સંજોગોમાં આપણને વાંચવાની મજા નથી આવતી, ખરું ને? એનું કારણ એ છે કે આપણું જે મગજ છે એ આપણી બીમારીને દૂર કરવા માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત હોય છે અને એના કારણે આપણી એકાગ્રતા જળવાતી નથી, એટલે વાંચવામાં ચિત્ત ચોંટતું નથી. તો આવા સંજોગોમાં આરામ કરતી વખતે શું કરવાનું? તો આવે વખતે સહેલા વિષયો તમે તૈયાર કરી શકો છો. કોઈ એજ્યુકેશનલ સોફ્ટવેર હોય એના દ્વારા ભણી શકો છો, યા એજ્યુકેશનલ એપ દ્વારા તમે ભણી શકો, યા યુટ્યુબનો કોઈ એજ્યુકેશનલ વિડીયો દ્વારા પણ તમે રિવિઝન કરી શકો છો. આવા સંજોગોમાં મગજને તમે જેટલું શાંત રાખશો એટલું તમે જલ્દી સ્વસ્થ થશો, અને જેટલા જલ્દી સ્વસ્થ થશો એટલું તમે તમારું નિયમિત વાંચન શરૂ કરી શકશો. તો હવે ખ્યાલ આવી ગયો ને કે બીમાર પડીએ ત્યારે શું કરવાનું?